બરોબર. કઈ સુધી હું ભૂલી ગયેલો હમણાં યાદપુર આવ્યો તો બસ દિવાળી અમારા તરફ હા સુને તો કાંઈ તો ના એ બી દેધા मला आठवत नाही आता मला आठवायला ते पोहोचले तिकडे म्हणले त्याला सांगा ઘરમાં બાપા આપને જેમ કરવાળા છે અને કાકીના પણ છે અને આ દીકરી તો કપરાડામાં આપેલા છે હા ખોટા ચિલારમાં કપરાડા દીકરી ના કપરા હા અહીંયા કોણ કોણ રહેવા એ તો આ બે જ જણ રહે બે જણ રહે તમારે કઈ કામ કરવા માટે તમે કે ગેરેજ સેવા જ કરતો હા મારી પાડેલા છે જોઈ બરાબર સેવા કરવા એટલે ક્યારેક ક્યારેક જોડે રહેવું પડે રહેવું પડે તો પછી ચાલે જ નહીં મળે બરાબર ખાવાનું ને એવું પછી કેવું કરે ખાવાનું તો આ જ બનાવે રસોઈ એટલે લાવે કે છે અનાજ ને એવું? ને અનાજ ઘરથી જ ને હા ખેતીમાંથી ખેતી હા ખેતીમાંથી જ ચલાવે એમ બોલતા હે ને બોલલો તેના પણ થોડોક વધારે નહીં બોલે બોલાય નહીં વધારે બરાબર કોઈ બોલે ને હા દવાખાના તો બહુ કરેલા છે આ લોકોની બહુ બરાબર કરેલા છે આ તો ટ્રીટમેન્ટ ચાલુ જ છે બધા હા શું થયેલું એટલે ખબર નહીં અચાનક થઈ જશે આ તો પણ એટલે એકને પગની વાગે હાથની વાગે હા તો પેરેલાસ જેવાય પેરેલાસ એટેક આવે એટલે હાલમાં તમે બે જ જણા રહેવા તમારે હા બરાબર કાકી કેમ છો તમને બેસા હે આ ખાવાનું ના હશે બનાવજો પછી તમને બનાવી આપે ને પછી બી અમે કોઈ વખત આવું પાસે તો મિત્રો આ કાકી છે અને કાકા છે એમના ગામવાળા છે એમને પણ થોડી ઘણી તકલીફ છે ચાલવામાં પથારી વસે છે એમને આપણે રાશનની કીટ આપતા છે આજે દિવાળીનો દિવસ છે અને આ ત્રીજા ઘરે આપણે પહોંચી ગયા છે તો આપણે ફરીવાર પણ અહીંયા કોશિશ કરશું આવવાની
કારણ કે આજે આપણે ઘણા બધા પરિવારોને દેવાનું છે રાશન. તો મિત્રો જરૂરથી અમને પણ સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને આપણે હજુ પણ બીજા પરિવારોને વિતરણ કરી શકીએ. જય શ્રી રામ. ચાલો સાલ મુબારક. સાલ મુબારક.